શાશ્વત ધર્મ અને તે નવપદ ભગવાનની ઉપાસનાના ચાલતા આ દિવસોની અંદર આજે 7મો દિવસ યોગાનુયોગ છે. શાશ્વત ધર્મની આરાધના પરમાત્મા મહાવીરદેવના જન્મ પહેલા પણ ચાલતી જ હતી. ભરત ક્ષેત્રની અંદર જ્યારથી પરમાત્મા આદિનાથે જીન શાસનની સ્થાપના કરી ત્યારથી આ શાશ્વત ધર્મની આરાધના ચાલતી જ હતી. યોગાનુયોગ છે કે ચૈત્ર શુક્લ ત્રયોદશી ના દિવસે જ મધ્યરાત્રિના સમયે પ્રભુનો જન્મ થાય છે. એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાનના પ્રદાતા એવા પરમાત્મા મહાવીર દેવ ભગવાન મહાવીરની વાતો સેકન્ડ સ્પેલની અંદર હું તમારી સમક્ષ લઈશ. નિત્ય ક્રમ પ્રમાણે આજે 2 પદનું પૂજન અહીંયા આગળ થશે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. આ બંને પદનું પૂજન દેરાસરની અંદર અવાજ ચાલુ છે, એ તમારે બંધ કરાવવો જ પડે. ન થાય ન ચાલે, કમ્પલસરી અવાજ બંધ કરાવવો પડે. કે મારા કાન હાઈલી સેન્સિટિવ છે, નાનામાં નાનો અવાજ થાય તો અહીંયા આગળ પિકઅપ થઈ જાય છે. એટલે અહીંનું નેટવર્ક બહુ પાવરફુલ છે. અને એ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન આજે બંને પદનું અહીંયા આગળ પૂજન થશે. યોગાનુયોગ છે. આજના પૂજનનો શ્રીપાલ અને મૈણા બની અને લાભ લેવાનું સદભાગ્ય શ્રી સંઘના મોવડી નરેન્દ્રભાઈ, આમે એમનું નામ નરેન્દ્ર છે જ, પણ આજે એમણે સાર્થક કર્યું. બાપાએ શું સમજીને નામ પાડ્યું હતું ફોઈબાએ ખબર નથી, પણ કદાચ એવું હશે કે એકાદ વાર પણ શ્રીપાલ બનવાનું સદભાગ્ય આજના દિવસે નરેન્દ્રભાઈ મને કહેતા હતા, આજના દિવસ પૂરતો જ શા માટે એવો સંકલ્પ કરો. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની આરાધના કરતી વખતે, પૂજન કરતી વખતે એવો સંકલ્પ કરો કે જો અજન્મા ન થઈ શકાય તેવું હોય તો આવતા જન્મમાં ક્યારેક ને ક્યારેક શ્રીપાલ અને મૈણા બનવું છે. આધ્યાત્મિક જગતનું કોઈ પણ પદ સંકલ્પથી પ્રાપ્ત થાય છે. નસીબ તો પાછળ દોડ્યું આવે છે. ભૌતિક જગતની અંદર સંકલ્પ કરો અને સફળ થાવ એવું જરૂરી નથી. હા, એવું જરૂરી નથી. તમે એવું કહો કે આજે સવારે શેર બજાર ચાલુ કર્યો અને હું એન્ટર થયો અને સાંજના ડે ટ્રેડિંગની અંદર મને ઓછામાં ઓછા 50,000 મળવા જોઈએ. આવા સંકલ્પ સાથે તમે સવારે 9:45 વાગે બાઇંગ કરતા જાઓ. બની શકે કે 50,000 ને બદલે 50,000 લોસ થાય. એટલે શેર બજારમાં નસીબ કામ કરે છે, સંકલ્પ કામ નથી કરતું. પણ આધ્યાત્મિક જગતમાં પરલોકને માટે સંકલ્પ કામ કરે છે, નસીબ પાછળ દોડ્યું આવે છે. નો ડાઉટ શ્રીપાલ બનવા માટે નસીબ જોઈએ જ, પણ એકવાર સંકલ્પ તો કરો. હા, બની જવાય તો સારું એવું નહીં, બનવું છે. હા, ઘણા એમ કે શ્રીપાલ બની જવાય તો સારું, એમ કે થોડું સસ્તામાં પડ્યું છે, રસ્તામાં પડ્યું છે. એટલે શ્રીપાલ બની જવાય તો સારું એવું નહીં, પણ શ્રીપાલ બનવું જ છે. અને એવા ભાવ સાથે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. સમ્યક દર્શન, જૈન શાસ્ત્રકારોએ સમ્યક દર્શનનો અર્થ કર્યો છે સ્પષ્ટ દર્શન. હા, સ્પષ્ટ વિઝન. તમને આમ બહુ સ્પષ્ટ દેખાય, બહુ સ્પષ્ટ દેખાય. આ કોનું રમકડું રખડે છે? સમ્યક દર્શન. અને તે સમ્યક દર્શન પદ એટલે જ શાસ્ત્રો કહે છે કે સ્પષ્ટ દર્શન. સ્પષ્ટ દર્શન
ભાઈ તમને દૂધમાં દૂધ જ દેખાય કે શક્તિ પણ દેખાય? નથી દેખાતું. એનર્જી ડ્રિંક છે, રસ્તામાં 3 વખત શરબત આવ્યા, જેને બેને છોકરો સમજે નહીં એ તમારે જ સમજવું પડે. એટલે આ 3 વખત શરબત આવ્યા, આપણે માત્ર શરબત જ દેખાય છે, અધૂરું દર્શન છે. પૂર્ણ દર્શન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે પદાર્થો સાથેની આપણી જે ડીલિંગ હોય છે, એટલે સંસાર સાથે ડીલ કેવી રીતે કરવું એ સમ્યક દર્શન બતાવે છે. હાઉ ટુ ડીલ વિથ લક્ઝરી લાઈફ, હાઉ ટુ ડીલ, કેવી રીતે ડીલ કરવું, મારું સમજીને કરવું કે મળેલું છે સમજીને કરવું. જો એક વાત સમજી રાખજો, મારું સમજીને કરશો તો દુઃખી થશો, મળેલું છે એવું સમજીને કરશો તો ખુશ ખુશાલ આ સંસારમાંથી નીકળી જશો. કોકના ઘરે મહેમાન બનીને ગયા અને એસી ચાલુ છે, મળેલો છે વાપરી લો, પણ એસી મારો છે એવું સમજો તો. કોકના ઘરમાં ગયા છો અને એસી મારો છે અને તમે ત્યાં ઔષધ લઈને બેસી જાઓ. હવે આપણે અહીંયા જ પોસો કરવો છે અને કેટલો 64 પોરી 8 દાડાનો. હા, એસી જોયું છે અને 64 પોરી પોસો કરવાનું મન થયું અને 8 દાડા એના જ ઘરની અંદર તમે રહો તો શું થાય? હે નરેન્દ્રભાઈ? હા, શેમાં 21મી સદીમાં બધું ખપે, પોસો આ કે પોસામાં એસી ખપે નહીં, એટલે એવું છે નક્કી? હું એ પૂછું છું કે આવો વિચાર મારું છે એવું સમજો ત્યારે પીડા છે, મળેલું છે એવું સમજો ત્યારે વાપરી લો અને રવાના થઈ જાઓ. એટલે ઉપાસનો કોનો કહેવાય? મારો કહેવાય કે મળેલો કહેવાય? હું આ ઉપાશ્રયમાં જે રહ્યો છું, આણંદજી કલ્યાણજી પેઢીનો ઉપાશ્રયની અંદર, એ ઉપાસનો કોનો કહેવાય? મારો કહેવાય કે મળેલો કહેવાય? કિશોરભાઈ શું કહેવાય? હા, એટલે મળેલો કહેવાય ને, મારો ના કહેવાય ને. હા હા, એટલે ઉતરો ત્યાં સુધી આપણો, પણ હું થીરવાસ કરવાનું કહું તો હા થીરવાસ મહારાજ સાહેબ કારોબારી બોલાવી પડશે, નક્કી કરવું પડશે. અમને એવી ખબર નહોતી કે તમે અહીંયા જ રહેવાના છો. આવી ખબર હોત તો અમે વિનંતી કરતા, હા વિચાર કરત. એટલે ઉપાસનો મળેલો છે માટે ઉતરો ત્યાં સુધી તમારો. જો મારો છે એવો અણસાર પણ કિશોરભાઈ ને આવી જાય ને તો કિશોરભાઈ હવાર હાજ 2 ટાઈમ ફરતા થઈ જાય. હવે શું કરવું? વાજા ગાજાની સાથે, બેન્ડ વાજાની સાથે મહારાજને લાવ્યા. હવે શી રીતે કહેવું કે મહારાજ સાહેબ પાછળથી આચાર્ય મહારાજ આવે છે, એમનો અહીંયા આગળ કાર્યક્રમ છે, હવે તમારો વિહાર fill up the blank છે. એટલે ક્યારે 2025 ની જય બોલાવી દઉં? ના, 25 ની બોલાવો તો જય બોલાવી દઉં. હા, એટલે મારી સાથે છે ને આમ તું રમતી વખતે વિચાર કરજો, ગમે તેમ કરી અને હું પાડી જ દઉં. હા, એટલે બધા કાર્ડ મારી પાસે રાખું છું અને પછી હું ચેલેન્જ ઉઠાવું છું. હા, એટલે ચોમાસાની વિનંતી કરવાના છે, આપણે સાંભળવાના છીએ, પણ એ ચોમાસાની વિનંતી મળેલું છે, મારું નથી. સમ્યક દર્શન એટલે સંસારના તમામ પદાર્થો જેને મળેલા છે એ લાગે એ સમ્યક દર્શન છે, મારા લાગે એ મિથ્યા દર્શન છે. હા, એટલે મળેલા છે, મળેલા છે મીન્સ મળેલા છે મીન્સ ચાલતો તો અને મળી ગયા. એટલે ઓલ રિક્વાયરમેન્ટ્સ આર ગિફ્ટેડ. બધી જ જરૂરિયાતો ગિફ્ટેડ છે, મળેલી છે, અને એ જ સમ્યક દર્શન છે. અને પછી સમ્યક જ્ઞાન છે, અને સમ્યક જ્ઞાન કહે છે કે મળેલી ચીજ શું કરવાનું?
વાપરવાની, પછી શું કરવાનું? છોડી દેવાની. યુઝ એન્ડ લીવ. તમારી ભૂમિકા એ છે યુઝ એન્ડ લૂઝ. વાપરો 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 અને ગુમાવો. યુઝ એન્ડ લૂઝ એ તમારી ભૂમિકા છે. વાપરો વાપરો અને પછી ગુમાવો. હા, જ્યાં સુધી 2016ની સાલ 8 નવેમ્બર રાતના 7:40 ભારતના પ્રથમ સેવક પધારે છે. આ ભારતના પ્રથમ સેવક ટીવીની ઉપર આવે છે અને ડિક્લેર કરે છે, આજથી भारतीय अर्थतंत्र में से 500 और 1000 की नोट रद्द होती है और उसके साथ लूज, नॉट लीव, लूज. હતી ત્યાં સુધી યુઝ કરો, એટલે હોય ત્યારે દુઃખ અને જાય ત્યારે દુઃખ. અમારું એવું છે ને કે હોય ત્યારે આનંદ અને જઈએ ત્યારે હા આનંદ. કારણ કે યુઝ એન્ડ લીવ સમ્યક જ્ઞાન છોડતા શીખવાડે છે, સમ્યક દર્શન જોતા શીખવાડે છે. જોતા શીખવાડે એ સમ્યક દર્શન છે, છોડતા શીખવાડે એ સમ્યક જ્ઞાન છે, અને છોડી દે એ સમ્યક ચારિત્ર છે. એટલે આજનું આ પદ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એની ઉપાસના જે પુણ્યવાન પરિવારે દંપતીએ આજે લાભ લીધેલો છે, એ પુણ્યવાન દંપતી અહીં આગળ આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એનું પૂજન કરશે. અને પૂજન પછી આપણે પરમાત્મા મહાવીર દેવ જે આજથી 2622 વર્ષ પહેલા આજના પુણ્ય દિવસે આજની મધ્યરાત્રિએ પરમાત્માએ જન્મ લીધો અને લીધેલા એ જન્મની ભૂમિકા આપણા માટે આજનો દિવસ સંવત્સરી કરતા પણ મહત્વનો છે. જો મહાવીર ના હોત તો કશું જ ના હોત. ન આંબેલ હોત, न संवत्सरी होत, न पर्युषणा होत, न नवपद होत, कुछ भी नहीं होता. महावीर है इसलिए ये सब है. એટલે આપણા માટે આજનો દિવસ મહામંગલકારી, મહાપુણ્યશાળી એવો પ્રભુએ આપણા માટે જન્મ લીધો. દુનિયાના તમામ જીવોના પ્રભુ નેતા છે, જૈનોના પ્રભુ પિતા છે. નેતા અને પિતા, દુનિયાના નેતા અને જૈનોના પિતા. હવે નેતા અને પિતા એમાં શું ડિફરન્સ છે? વચ્ચે આપણે બ્રેક લઈ લઈએ, આ પૂજન કરી દઈએ, પછી હું એ જ વસ્તુને લઈ અને આ પ્રવચનનો આરંભ કરીશ. લગભગ 10:30 સુધીની અંદર આજે પ્રવચન સમાપ્ત કરશું. આવતીકાલ અને પરમ દિવસ બંને દિવસ શ્રીપાલ અને મૈણાનો રાસ અને શ્રીપાલ મૈણાનો રાસ આપણે સંપૂર્ણ કરી દઈશું, ચિંતા કરતા નહીં. આમે છેલ્લી 5 ઓવરો પાવર પ્લેમાં હોઈએ. હા, વન ડે મેચમાં છેલ્લી 5 ઓવર પાવર પ્લેમાં જાય અને પાવર પ્લેમાં જાય એટલે રન ચેઝ થવા માંડે અને રન ચેઝ થવા માંડે એટલે પ્રિયાંશુ ફાસ્ટેસ્ટ IPL ની સેન્ચુરી પૂરી કરે. એ જ રીતે આ પાટ ઉપર બેસી ઓવર ટુ સુરેન્દ્રનગર આપણે શ્રીપાલ અને મૈણાનો રાસ કાલ અને પરમ દિવસ બંનેમાં પાવર પ્લે દ્વારા. અત્યારે તો હું રમતો હતો, હવે પાવર પ્લે અડધી પીચે આવી અને દેવા માંડીશ. કાલ અને પરમ દિવસ બંને દિવસની અંદર આપણે શ્રીપાલ અને મૈણાના રાસને સંપન્ન કરશું. એટલે અમારી મહાશ્રાવિકાઓને ટેન્શન રાખવાની જરૂર નથી કે આજે રાસ, આ વખતે રાસ અધૂરો રહી ગયો. રાસ પૂરો થઈ જશે, ચિંતા કરતા નહીં. અને આ મારું પ્રોમિસ છે, કારણ કે બેટિંગ મારી ચાલે છે. ચલો આવો પૂજન માટે. અને પૂજન થઈ ગયા પછી આપણે પરમાત્મા મહાવીર દેવના જીવનની અંદર પ્રવેશ કરશું. શું શ્રી સમ્યક દર્શનાય સ્વાહા. અક્ષરથી પૂજન કરો. હવે સમ્યક જ્ઞાન, જ્ઞાન પદ જ્યાં આગળ હોય ત્યાં આગળ. સમ્યક જ્ઞાન પદ. ઓમ રેમ તત્વાવબોધ રૂપાય શ્રી સમ્યક જ્ઞાનાય સ્વાહા.
नमो रसगर्भध्याय शतवशाभ्य पुष्प पुष्पात्मलितो सुरभि फलकुसुमग्रही पूजोदर संताप सुमचंद्र भवेश परे हरिये समर्पित छाप ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय जन्मजरा मुक्ति निवारणाय श्रीमती त्रिनेत्राय पुष्पार्घ्यमहे स्वाहा सामरो मंत्र बलो ओम ह्रीं दंसनस्य ओम ह्रीं नमो दंसनस्य ओम ह्रीं नमो नाणस्य ओम ह्रीं नमो दंसनस्य बदलूंगा ओम ह्रीं नमो दंसनस्य ओम ह्रीं नमो नाणस्य ओम ह्रीं नमो नाणस्य ओम ह्रीं नमो दंसनस्य ओम ह्रीं नमो दंसनस्य ओम ह्रीं नमो नाणस्य ओम ह्रीं नमो मतलब ऐसा है ओम ह्रीं नमो दंसनस्य ओम ह्रीं ओम ह्रीं नमो नाणस्य नमो रसगर्भध्याय सर्वशांत दीपक पूजा दीपक प्रार्थना रंगली बंसुरी में कभी करतार कोई होता भाव प्रतिको प्यार बचा हुए वासित होगा ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय जन्मजरा मुक्ति निवारणाय श्रीमती त्रिनेत्राय स्वाहा ओम ह्रीं नमो दंसनस्य ओम ह्रीं नमो महावीरो श्रद्धा के सृष्टि पर लहरासे एक दिवस अनुवाप सब दरिए डूबी जासे मानवता मंगल की जन्मा बने लड़की झगड़ती आदमिया ने लड़की झगड़ती आदमिया ने महावीर चित्तराही वजन लागे दे महावीर चित्तराही लड़की झगड़ती आदमिया ने महावीर चित्तराही प्रभु महावीर चित्तराही प्रभु महावीर चित्तराही इंसाना कांटो नाचनारा लोगोने इंसाना कांटो नाचनारा लोगोने इतनी जरूरत शरणों प्रभु महावीर चित्तराही प्रभु महावीर चित्तराही आसुनी श्वासनी आगवानी को
પ્રભુ મહાવીર ચિત્યા જય જાવું પડે છે પ્રભુ મહાવીર ચિત્યા જય જાવું પડે છે લડતી ઝઘડતી આ દુનિયા મહાવીર ચિત્યા જય જાવું પડે છે પ્રભુ મહાવીર ચિત્યા જય જાવું પડે છે એક જન્મ્યો રાજ દુલાર, એક જન્મ્યો રાજ દુલાર, એક જન્મ્યો રાજ દુલાર. જાહેરાત કરવાની છે. તમે બોલજો પછી હું કહીશ. એટલે હું શું કહું છું, પહેલો વિડીયો જાહેરાત તમારા તરફથી થાય, પછી હું કહીશ. હા, એક એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો, વર્ધમાનનું નામ લઈ પ્રગટ્યો તેજ સિતારો. એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો. દુનિયાનો ઉદ્ધાર પરમાત્માથી થશે કે નહીં ખબર નથી, પણ આપણો ઉદ્ધાર નિશ્ચિત થઈ શકે તેવું છે. અને માટે જ પરમાત્મા મહાવીર દેવ, જેની આપણી પાસે માત્ર સ્થૂલ વાતો નજરની સમક્ષ છે, પરમાત્મા મહાવીર કોણ છે, કઈ ભૂમિકાની અંદરથી પ્રભુનો આત્મા મહાવીર સુધી પહોંચે છે, કઈ ભૂમિકાઓને લઈને. એક વાત હું વારંવાર મારા પ્રવચનોની અંદર કહેતો હોઉં છું, પ્રભુનો ભૂતકાળ એ આપણો વર્તમાન છે. પ્રભુનો ભૂતકાળ એટલે પરમાત્માના પૂર્વના 21 ભવો. નૈસારનો ભવ છોડી દો, બાકીના 20 ભવો. અને 20 ભવોની અંદર પરમાત્માનો આત્મા જે રીતે રખડ્યો છે, જે રીતે ભટક્યો છે, કયા પાપ ભગવાન મહાવીરના આત્માએ નથી કર્યા તે સવાલ છે, કયા દુઃખો ભગવાન મહાવીરના આત્માએ નથી વેઠ્યા તે સવાલ છે. આ તે પરમાત્મા મહાવીર દેવનો આત્મા છે કે જે પરમાત્મા મહાવીર દેવનો આત્મા 2 વખત નરકમાં જઈ આવ્યો છે.
અમારી વાત તમે બહુ કાન ખોલીને સાંભળજો. કર્મ મહાસત્તાએ મહાવીરને કોઈ ફ્રીડમ આપી નથી, કોઈ સ્પેશિયલ ફેસિલિટી કર્મ મહાસત્તા તરફથી મહાવીરને પ્રાપ્ત થઈ નથી. ફરી ઓ બહેન ઉભા થાવ, ચલો રવાના થાવ ફટાફટ. અને કર્મ મહાસત્તાએ, જે કર્મ મહાસત્તા તીર્થંકર દેવોની ગુલામ છે, એ જ કર્મ મહાસત્તા આપણા આત્માની બાદશાહ છે, સમ્રાટ છે. તીર્થંકર બન્યા પછી કર્મ મહાસત્તા પરમાત્મા મહાવીરને પૂછીને આગળ વધે છે. પરમાત્મા મહાવીરની તમામ સુવિધાઓ કર્મ મહાસત્તા પૂરી પાડે છે, પણ જ્યાં સુધી તીર્થંકર નથી બન્યા ત્યાં સુધી આ કર્મ મહાસત્તા ભગવાન મહાવીરને વારંવાર ઝુકાવે છે, વારંવાર પટકે છે. અને ઇતિહાસ એવું કહે છે, પૂર્વના 27-26 ભવોની અંદર ભગવાન મહાવીરનો આત્મા 2 વખત નારકની અંદર ગયો. એક વખત ચોથી અને એક વખત સાતમી. આ ચોથી નારક એટલે આમાં એવું છે ને કે ભાઈ લીમડો કરવો વધારે કે કરિયાતું કરવું વધારે, વી કેનોટ જજ. અમે જજ કરી શકતા નથી. ચોથી નારક વધારે ખરાબ કે સાતમી નારક વધારે ખરાબ? દેખો, ચોથી અને સાતમી ની અંદર જે ડિફરન્સ છે એ માત્ર આયુષ્યનો છે, એ સિવાય દુઃખોનો બહુ ડિફરન્સ નથી. ચોથી નારકની અંદર આયુષ્ય ઓછું છે, સાતમી નારકની અંદર આયુષ્ય વધારે છે. લાંબુ દુઃખ સાતમીમાં છે, પણ ટૂંકું દુઃખ નારકની અંદર છે. અને ક્વોલિટી વાઇઝ જોવા જાવ તો ચોથી અને સાતમી એ બંને નારકીની અંદર દુઃખો ભયાનક છે. આ ભગવાનનો આત્મા ચોથી અને સાતમી નારકમાં ગયો છે. આમ જરા ઇમેજ કરો, કલ્પના કરો, કર્મ મહાસત્તા કઈ રીતે આપણી સાથે ટ્રીટ કરે છે. તમારા ધર્મો, તમારી આરાધનાઓ, તમારી ઉપાસનાઓ, તમારો તપ, તમારો ત્યાગ, આ બધાનું પરિણામ છે, નિશ્ચિત છે. પરંતુ વચ્ચે જો કોઈ ભૂલ કરી નાખી તો કર્મ મહાસત્તા કહે છે કે એનું પરિણામ પછી મળશે, પહેલા સજાની, ભૂલની સજા મળશે. એટલે સજાની મેટરમાં કર્મ મહાસત્તા એકદમ એક્ટિવ છે. હા, અને તરત જ કરી છે ભૂલ તો વહેલામાં વહેલી સજા હું આપી દઈશ. ધર્મનું પરિણામ ડિલેથી મળશે, ભૂલનું પરિણામ તાત્કાલિક પ્રાપ્ત થશે. અને માટે જ પરમાત્મા મહાવીર દેવનું આ સંસારને એક મોટામાં મોટો સંદેશ છે, મોટામાં મોટો સંદેશ છે, લખી રાખવા જેવો છે. નોટ કિયા જાય, નોટ ન લાવે તો દિમાગમાં ઉતારા જાય, અને દિમાગની અંદર આ સંદેશને ઉતારી લેજો. પરમાત્મા કહે છે ધર્મ ઓછો કરશો નુકસાન નથી, પણ અધર્મ કરશો તો સુતરામ નુકસાન છે. હા, ધર્મનું પરિણામ નહીં કરવાના કારણે નહીં મળે, ચાલશે, હા ચાલશે, પણ અધર્મનું પરિણામ કરવાના કારણે નિશ્ચિત મળશે. એટલે જ ધર્મ મહાસત્તા પરમાત્મા મહાવીર કહે છે અધર્મ ન કરતા ધર્મ થાય તો વેલ એન્ડ ગુડ, પણ અધર્મ તો ન જ કરતા. હા, માટે પરમાત્માનો ધર્મ ક્રિયાને બદલે, ક્રિયાની પ્રધાનતાને બદલે પાપના, અધર્મના ત્યાગની પ્રધાનતાને વધુ મૂકતો જાય છે. તમે આમ નવપદ ભગવાનની એંગલની ઓળી કરી, એ 9 દિવસનો ધર્મ, પણ 10મા દાડે રાતે ખાઈ લીધું. ભાઈ, જે 9 દિવસની નવપદ ભગવાનની એંગલની ઓળી કરી શકે એ રાત્રિ ભોજન છોડી શકે કે ન છોડી શકે? એટલે સાચું બોલો, ધર્મ કરવામાં વધારે રસ કે અધર્મ છોડવામાં વધારે રસ? તમારી સિન્સિયરિટી ક્યાં આગળ? તમે ધર્મ કરવામાં સિનિયર જરૂર છો,
પણ અધર્મ છોડવામાં સિન્સિયર કેટલા છો? સિનિયર એટલે સમજ્યા ને તમે? આમ ધર્મ તમે વધુ કરી રહ્યા છો, સિનિયર છો. હા, અહીં બેઠેલાઓ ઘણા બધા એવા છે કે ધર્મ કરવામાં સિનિયર છે. સુરેન્દ્રનગરને યાદ કરો અને પેલો ધર્મી યાદ આવી જાય, એવો ધર્મ કરનારાઓ આ સુરેન્દ્રનગરની અંદર છે. શ્રાવક જીવનના 12 વ્રતોનું સંપૂર્ણ પાલન ચાલે છે. તિથિઓના દિવસે ઔષધ ચાલે છે. આ બધું જ ચાલે છે, ઈચ એન્ડ એવરીથિંગ. એટલે ધર્મ કરવામાં સિનિયર છો, અધર્મ છોડવામાં સિન્સિયર કેટલા છો? સિનિયર અને સિન્સિયરમાં ફરક છે, ખબર છે ને? ધર્મ કરતા જ ગયા એ સિનિયોરિટી છે. હા, સિનિયોરિટી. જ્યારે મેં અહીંયા આગળ ચોમાસું કર્યો ને ત્યારે હું વ્યાખ્યાનોની અંદર ઇન્ફન્ટ હતો. હા, નાના છોકરાને જેવું મારા વ્યાખ્યાનો હતા 30 વર્ષ પહેલા. હવે હું સિનિયર થઈ ગયો વ્યાખ્યાનની અંદર. તમે કહો ત્યાં, તમે જે કહો એ સબ્જેક્ટની ઉપર હું બોલવા માંડું. કારણ કે સિનિયર. વિરાટ કોહલી હા આવ્યો ત્યારે નવો વિરાટ હતો, હવે રિટાયર થનારો વિરાટ છે. હા, એટલે 31 વર્ષની આ ગેમ ચાલી અને હું પ્રવચનોની અંદર સિનિયર થઈ ગયો. એમ તમે ધર્મની અંદર સિનિયર કરતા જ જાઓ. એટલે ધર્મની મેટરની અંદર સિનિયર થયા છો, થેન્ક્સ, બહુ સારું. પણ શાસ્ત્રો કહે છે અધર્મની મેટરની અંદર સિન્સિયર કેટલા છો? ભાઈ, એવી સાવધાની ખરી કે અધર્મ ન થાય એની વધુમાં વધુ તકેદારી રાખવી છે. એવી સાવધાની ખરી? હું પૂછું છું, આઈએમએલની કોઈ આઈટમને માટે કોમેન્ટ્સ કરો ને એ અધર્મ છે. ખાવાની બાબતમાં કોમેન્ટ્સ અધર્મ છે. સારું હતું કે ખોટું હતું છોડને યાર, સારું કે ખોટું પૌદ્ગલિક છે, પણ સારો કે ખોટો તારો આત્મા થઈ જાય છે. હા હા, એટલે જ અમને શાસ્ત્રો એવું કીધું છે કે ગોચરી સારી આવી તો એમ ન બોલાય કે ગોચરી બહુ સારી હતી. સુરેન્દ્રનગર વાળા બહુ ધ્યાન રાખે છે. એકમ થઈ અને ઘર ઘરમાં શાક મળવા માંડ્યા. હા, સુરેન્દ્રનગર વાળા ગોચરી બહુ સરસ વરાવે છે. આવું ન બોલાય. શાસ્ત્રો કહે છે આ તારી ભાષા સાવધ્ય ભાષા છે, તો શું બોલાય? તો શાસ્ત્રો કહે છે કે આજે ગોચરી અનુકૂળ હતી. અનુકૂળ એટલે શરીરને અનુકૂળ કે આરાધનાને અનુકૂળ? આરાધનાને અનુકૂળ, શરીરને નહીં. શરીરની અનુકૂળતા એ વિરાધના છે, આરાધનાની અનુકૂળતા એ આરાધના છે. આ આરાધનાની અનુકૂળતા એટલે દરેક એરિયાઓમાં દેરાસર થઈ ગયા. બરાબર ને? એટલે હવે વાસુ પૂજ્ય ડિમાન્ડમાં નથી, જેટલા કુંથુનાથ ડિમાન્ડમાં છે, જેટલા મહાવીર સ્વામી ડિમાન્ડમાં છે, જેટલા વિમલનાથ ડિમાન્ડમાં છે, એટલા વાસુ પૂજ્ય ડિમાન્ડમાં નથી. હા, ડિમાન્ડમાં નથી. અને એ ચાલે છે કારણ કે આરાધનાની અનુકૂળતાઓ થઈ ગઈ. હા, આરાધનાઓની અનુકૂળતાઓ. 2 કિલોમીટર, હું 30 વર્ષ પહેલા ચોમાસું હતું ને ત્યારે 2 કિલોમીટર દૂર લોકો રહેતા હતા, પણ વાસુ પૂજ્ય પાસે આવતા હતા. હા, કારણ કે એક જ મંદિર છે. ધર્મ સ્થાન વધ્યા, ધર્મ ક્રિયા વધી, ધાર્મિકતા કેટલી વધી એ મોટામાં મોટો સવાલ છે. અને ધાર્મિકતા ત્યારે જ વધે કે જ્યારે અધર્મ તૂટે. એટલે પરમાત્મા મહાવીર દેવ અધર્મની ઉપર સૌથી વધારે, કારણ કે ફરી એક વાત યાદ રાખજો, હું ભગવાનના જીવનની ઘટનાઓ જેટલી તમારી સમક્ષ નહીં મૂકું એટલી આ ભગવાનના જીવનની અંદરથી આવતા જે મેસેજ છે એ મેસેજ મારે તમને પહોંચાડવા છે. જીવનની ઘટનાઓ તો અનેક મહાત્માઓ, અનેક પ્રવચનકારો તમારી સમક્ષ મૂકતા જાય છે, પણ એની પાછળની જે પ્રભુની સ્પષ્ટ ભૂમિકા હતી, શા માટે પ્રભુ આટલા બધા આપણા માટે કરુણાસભર હતા.
હું તો એમ કહું કે તીર્થંકરોની કરુણા જગતના તમામ જીવો માટે સમાન હતી, પણ મહાવીરની કરુણા જગતના તમામ જીવો માટે વિશેષ હતી. પ્રત્યેક તીર્થંકરની કરુણા સમાન. સૌ વર્ષા આ સૌ વર્ષા સૌએ આ જગતને દેશનાઓ આપી, સૌએ આ જગતને શાસન આપ્યું, સૌએ આ જગતને સન્માર્ગ બતાડ્યો, પણ પરમાત્માની કરુણા સવિશેષ છે, સવિશેષ છે. અને હું પ્રૂવ કરીને બતાડી શકું કે આ વિશેષ છે. ભૂલેલા ગૌતમને પણ પરમાત્મા એમ કે છે, ગૌતમ તું ભૂલ્યો, જા આનંદની પાસે અને માગ માફી. આ પ્રભુની કરુણા છે, વિશેષ કરુણા. આ વિશેષ કરુણા ગૌતમને કહેવું પડે, ગૌતમને પ્રેરણા કરવી પડે. એક વાત સમજી રાખજો, ઉપદેશ આપવો એ જુદી વાત છે, પ્રેરણા કરવી એ જુદી વાત છે, અને અમલ કરાવો એ ત્રીજી વાત છે. હા, એટલે જ મેં ભૂમિકાની અંદર કીધેલું હતું, જગતના તમામ જીવોને માટે પ્રભુ નેતા છે. નેતા એટલે તમને સુવિધાઓ આપે. હા, એટલે રાજકારણની અંદર જેમ નેતા પાવરમાં આવે અને સુવિધાઓ આપતા જાય. રોડ ના હોય ત્યાં રોડ બની જાય, પાણીની સુવિધા ના હોય ત્યાં પાણી આવી જાય. કેમ? આપણા એરિયાનો ચૂંટાયેલો નેતા પાવરમાં છે, નેતા સુવિધા આપે, પણ પિતા સુવિધા પહોંચાડે. આપેલી સુવિધાને વાપરવી કે ન વાપરવી એ તમારી મરજીની વાત છે. પિતા કમ્પલસરી કહે કે બેટા આ સુવિધા વાપર, આ તારા માટે કામની છે, તું વાપર. એટલે દુનિયાને પ્રભુએ ઉપદેશ આપ્યો, આપણને પ્રભુએ આદેશ આપ્યો. દુનિયાને પ્રભુ એમ કે છે પાપો છોડો, ઉપદેશ. અને આપણને પ્રભુ એમ કે છે તમે જૈન છો, મારા સંતાન છો, હું તમારો પિતા છું. એક વાત સમજી રાખજો, જ્યારે પણ કોઈ પણ પાપ કરો ને ત્યારે મારું આ વાક્ય યાદ રાખજો. ભગવાન એમ કે છે કે તું મારો સંતાન છે, હું તમારો પિતા છું. ભગવાનની પૂજા કરવી એ સેવા નથી જો ભગવાનનું ન માનો તો. પણ ભગવાનની પૂજા ન કરો અને ભગવાનનું માનો તો એ ભગવાનની સેવા છે. સમજાય છે મારી વાત? ઉતરે છે માથામાં? શું મેં કીધું? સેવા ન કરો પણ ભગવાનનું માનો, અને સેવા કરો અને ભગવાનનું ન માનો તો એમાં ભગવાનનો દીકરો કોણ? પૂજારી છે ને ભગવાનની સેવા કરે છે પણ ભગવાનનું માનતો નથી. અહીંયા જે વોચમેન છે ને રાતના ટાઈમે પેઢીની બહાર ખાય છે અને આપણે એને ફેસિલિટી આપી છે. હા, આપણે ફેસિલિટી આપી છે, એમાં ખોટું છે એવું કશું જ નથી. જે છે એ કક્ષા છે અને કક્ષાના આધારે ચાલે છે. પણ તમે અહીંયા રાતે ખાવ તો પેઢીના ઓટલા ઉપર વોચમેન રાતે ખાય એ અપરાધ નથી. પણ પેઢીની અંદર રાતની મીટિંગ હોય અને પછી ત્યાં આગળ ચા નાસ્તો થાય તો એ શું કહેવાય? એટલે વોચમેન સેવા કરે છે, ભગવાનનું માનતો નથી. તમે સેવા નથી કરતા પણ રાતે નહીં ખાવા દ્વારા ભગવાનનું માનો છો. સાચું બોલો, માનવામાં છો કે સેવામાં છો? વેર યુ આર, आप कहां हो, मानने में या सेवा में? कई भूमिकाમાં? હા, માનવાની ભૂમિકા. હું સંઘની પેઢીની વાત નથી કરતો, ઘરની પેઢીની વાત કરું છું. હા, એટલે શ્રેણિકભાઈ માનવાની અંદર ઘરની પેઢી આવી જાય. હાજી, મારે એવા સુરેન્દ્રનગરની અંદર 108 ફેમિલી જોઈએ છીએ કે જે સદંતર રાત્રિ ભોજનના ત્યાગી હોય, અને આપણે એને 5 સ્ટાર આપવો છે.
સંપૂર્ણ રાત્રિ ભોજનના ત્યાગી એવા 108 ફેમિલી, 108 કેટલા ઘર છે? 1600 ને નવા કાર્ડ પ્રમાણે મોહનથાળ કેટલાને આપવાનો? હા 1600 જણાને. હા 1600 જણાને મોહનથાળ પહોંચાડવાનો છે. મારું વ્યાખ્યાન પૂરું થાય એની રાહ જોવાય છે. હા કે મારા સાહેબનું વ્યાખ્યાન પૂરું થાય પછી આ મોહન ઠરશે કે નહીં ખબર નહીં, પણ મોહનથાળ તો મળશે જ. હા એવી વાત છે. એટલે આમ પહેલેથી બધી વ્યવસ્થાઓ થઈ ચૂકી છે અને કેટલાક એવા મહાનુભાવો છે કે જેને મોહનથાળના વિતરણમાં જ રસ હોય છે, વ્યાખ્યાનમાં કોઈ રસ હોતો જ નથી. અને મહાવીરમાં રસ નહીં, મોહનથાળમાં રસ. હા એવા હોય છે. શ્રી સંઘના એવા કેટલાક કાર્યકરો છે કે જેને મોહનથાળમાં જેટલી નિષ્ઠા છે એટલી મહાવીરમાં નથી. હા એટલે મહાવીરની વાત સાંભળવા ના આવે પણ મોહનથાળ વેચવા આવે. અને એવા કઈક મહાનુભાવો 8 દાડામાં વળી પાછો મારું મેમરી રિકોલ થઈ ગઈ. હા બધી આવી ગઈ. આમ જે હતા એ જ બધા. એટલે એવું છે ને કે પત્તાની કેટ બદલાય પણ જોકરો બદલાતા જ નથી, એના એ જ રહે છે. હા અને આ સુરેન્દ્રનગરના સંઘમાં એવા જોકરો ફરે છે કે જે લોકો આજ આખા ગામને ચાલે, બધી વ્યવસ્થાઓ કરે પણ પોતાની જાત માટે કશું જ નહીં. નો ચેન્જ, કુછ બદલાવ નહીં. અને એમાં આપણે પ્રાયોરિટી ના સમજીએ કે ભાઈ આજે ચૈત્ર સુદ 13નો દિવસ છે, પ્રભુનો જન્મ કલ્યાણક છે. પ્રભુની વાતો આજે નહીં સાંભળીએ તો ક્યારે સાંભળશું? ક્યારે? અને એ વિચારધારા એટલે જ ભગવાનનું માનવાનું અને ભગવાનની સેવા. કારણ કે પ્રભુ એમ કહે છે ધર્મથી સુખ મળે, અધર્મથી દુઃખ મળે. અને એ અધર્મનું દુઃખ મળતા સુખ કરતા કાતિલ હોય છે. હા કાતિલ હોય છે. ભાઈ આમ કર્મ તમને એમ પૂછે, કર્મ ધારો કે તમને એમ પૂછે, સજા પરમાવતા પહેલા કર્મ તમને એમ પૂછે કે ભાઈ મારે પગનો એક્સિડન્ટ કરવાનો છે, જમણો ભાંગું કે ડાબો ભાંગું? ધારો કે કર્મ આવું ઓપ્શન આપે કે જમણો કે ડાબો, તો ભરતભાઈ કયો કહેવાનો? આપણે અમારી પાસેથી જાણવું છે. હા એકેય નહીં, એ તો શક્ય જ નથી. એટલે આ બેમાંથી એક ઓપ્શન આપે છે. હા આ બેમાંથી એક કયું? કર્મ તો આવું કોઈ ઓપ્શન આપતું નથી, ઇન્ટિમેશન આપતું નથી, નોટિસ આપતું નથી, વોરંટ બજાવતું નથી, સીધું જ પનિશમેન્ટ. બહુ સાવધાનીથી. એટલે તમે સ્કૂટર સારું ચલાવો તો સલામત ઘરે પહોંચો એવું નહીં. બોલો આગળ બોલો. સામે વાળો બરાબર ચલાવતો હોય તો ઠેકાણે પહોંચો. હા અને મોટે ભાગે જૈનોના એક્સિડન્ટ સામે વાળાના કારણે થાય છે, પોતાના કારણે નથી થતા. આ મારું સંશોધન છે. કોઈને નુકસાન ન થાય એવી લાગણી જૈનોમાં કાયમને માટે બેઠેલી છે, કારણ કે આપણા પિતા ભગવાન છે. હા એટલે આપણે ઉભા રહીએ. કોઈ જોયા વિના રોડ ક્રોસ કરતો હોય તો આપણે જોયા વિના ગાડી નથી ચલાવતા. એટલે જૈનો કોકને નુકસાન કરે એવું કામ મોટે ભાગે કરતા નથી. બરાબર છે ને? સુરેન્દ્રનગર વાળાની સહી છે ને આમાં? હા ભાઈ આ તો મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી નોંધવાના છે. આ હું જે બોલી રહ્યો છું એ. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન સિમંદર મારી વાત નોંધીને કે છે એટલે હું પૂછું છું કે બીજી વાર કરેક્શન કરવા માંગુ છું કે ભાઈ બરાબર ને, કોકને નુકસાન ન થાય એની તમે સૌથી વધારે તકેદારી રાખો. એટલે અપવાદમાં જ છો કે માર્ગમાં છો? આ કે અપવાદ હોય. આ શ્રીપાલ રાજા એથી બોલ્યા અપવાદ. ભાઈ અપવાદ એટલે શું? પણ એટલે કેટલીક વાર એવું થાય ને કે 35% પાસ, એમાં શું નીકળ્યું? 65 નાપાસ હતા, એમાં 35 પાસ કર્યા. એટલે અપવાદમાં કેટલા? 65 કે 35? તમે જે અપવાદ મૂકો છો એમાં 65 આવ્યા કે 35 આવ્યા? કઈ ચીજ? એટલે હું કહું છું જો
કર્મમાં સત્તા ક્યાંય આપણને ઓપ્શન આપતી નથી, સીધી જ સજા ફટકારે છે. અને માટે જ આ દેવાધિદેવ બહુ જ ગંભીરતાથી સાથે જન્મ લઈ આ જગતને આ મેસેજ આપે છે. કારણ કે પ્રભુએ પોતાના જ્ઞાનના પ્રકાશમાં તો સંસારના તમામ જીવોનું ભાવિ જોયું, પણ એની સાથોસાથ પોતાના અનુભવમાં પોતાનો ભૂતકાળ જોયો. હું ક્યાં ક્યાં ભટક્યો, કેવી કેવી સ્થિતિની અંદર ગયો. સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા પછી સામાન્ય રીતે તીર્થંકર દેવનો આત્મા મનુષ્ય જીવન અને દેવલોક, મનુષ્ય જીવન અને દેવલોક એટલું જ મેળવતો હોય છે. પરંતુ પરમાત્મા મહાવીરનો એક આત્મા એવો છે કે જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા પછી ચારે ચાર ગતિઓમાં જઈ આવે. ભગવાનનો આત્મા સિંહ પણ બન્યો. મહાવીરને પશુઓની દુનિયામાં બીજી કોઈ પશુની જાત ફાવી નહીં, સિંહ જ ફાવી. આ મહાવીરના આત્માને સિંહ જ ફાવી, કારણ કે એ સત્વનો ભંડાર હતા. મહાવીરનું આત્મ સત્વ એટલું બધું જબરજસ્ત હતું, એટલું બધું જબરજસ્ત. અમે તો આ પરમાત્મા મહાવીર દેવની જીવનની ઘટનાઓને વિચારીએ અને હાજા ગગડી જાય. આ પ્રભુ, આ સામર્થ્ય. તમને હું એક નાનકડી વાત કરું. સંગમ ભગવાનની ઉપર ઉપસર્ગ કરે છે, તમે જાણો છો. 6 મહિના સુધી પરમાત્મા મહાવીરને સંગમે છોડ્યા નથી, એ તમે જાણો છો. પણ 181મો દિવસ આવે છે અને સંગમ ભગવાન મહાવીરને કહે છે. આ આવશ્યક સૂત્રની અંદર નોંધેલી ભૂમિકા છે. ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ એની ટીકામાં આ વાત મૂકે છે અને એ આવશ્યક સૂત્રની અંદર ભગવાન ભદ્રભાવ સ્વામીજી મહારાજ આ વાત મૂકતા જાય છે અને એમાં કહે છે કે પરમાત્મા મહાવીરને સંગમ કહે છે 181મો દિવસ આવ્યો અને સંગમને હવે જવાનો ટાઈમ થયો. 180 દિવસ સુધી, જેમાં પહેલી રાતે સંગમે ભગવાનને 20 ઉપસર્ગોથી પરેશાન કરી નાખ્યા અને બીજા જ દિવસથી સવારથી 180 દિવસ મહાવીરને દુખી કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, કાંઈ બાકી નથી રાખ્યું. એનું વર્ણન કરવા જવું તો 6 કલાક જોઈએ, 6 મહિનાના વર્ણન કરવામાં. એની ચર્ચા અત્યારે કરવી નથી. પણ આ પરમાત્મા મહાવીર દેવની પાસે 181મા દિવસે સંગમ અને પરમાત્મા મહાવીરનો વાર્તાલાપ આવશ્યક સૂત્રમાં નોંધાયો છે. 181મા દિવસે સંગમ જવા માટે નીકળે છે અને ત્યારે પરમાત્માને સંગમ હાથ જોડીને કહે છે, યુયમ જીતઃ પૂર્ણ પ્રતિજ્ઞોસી. આપ પૂર્ણ પ્રતિજ્ઞા વાળા છો અને હું ભગ્ન પ્રતિજ્ઞોસ્મી. મેં મારી પ્રતિજ્ઞા ભાંગી નાખી છે, કારણ કે ઇન્દ્રને સંગમ પ્રોમિસ આપીને આવેલો હતા કે મહાવીરને 24 કલાકમાં ચલાયમાન કરીને આવું છું. વિધિન 24 hours મહાવીરને ચલાયમાન કરીને આવું છું. મારા પગમાં મહાવીર પડી જશે. આવું પ્રોમિસ આપીને આવેલા સંગમે 6 મહિના મહાવીરને પાડવા માટે પસાર કર્યા. મહાવીર ન હાલ્યા. હા, ન હાલ્યા. ક્યાંય નહીં, રોડું ફડક્યું નથી. હા, નોંધ લીધી નથી સંગમની. અને અહીં આગળ સંગમનો વાર્તાલાપ ચાલે છે અને તે વખતે 181મા દિવસે કસ્ત્વમ, તું કોણ હે? ભગવાન મહાવીર સંગમને પૂછે છે, તું કોણ છે? 181મા દિવસે જેને 180 દિવસ મહાવીરને પરેશાન કરવામાં જડીઓ વરસાવી છે, એ સંગમને ભગવાન પૂછે છે, કસ્ત્વમ, તું કોણ હે? અને ત્યારે પેલો સંગમ કહે છે, નહીં पहचाना, मैं तो अपनी आत्म साधना में था, मैं कहां दुनिया की नौत लेता हूं. मैं तो पूर्ण अप्रमत्त अवस्था में था. मैं अपने आप में इतना व्यस्त था कि दुनिया की नौध लेने में मुझे कोई इंटरेस्ट ही नहीं था. कौन है तू, है कौन? અને ત્યારે સંગમ પોતાની ઓળખ આપે છે કે હું સંગમ. ઓહો, तो तू संगम? अच्छा, क्या बात है. बस महावीर इतना ही कहने के लिए खड़ा हूं. अभी आप अपनी आराधना, अपनी साधना मस्ती से कर सकते हैं. પેલા ભાગશાળી કહો કામ બંધ રાખે. ત્યાં તમારા પાછા ઘૂસી ગયા સ્વયંસેવકો. અતુલભાઈ ઉભા થાઓ, ઉભા થાઓ.
અને એ ભૂમિકાની અંદર પરમાત્મા સંગમને કહે છે, જ્યારે સંગમે એમ કીધું કે તમે આરાધના તમારી રીતે કરી શકો તેમ છો, અને તે વખતે પરમાત્મા સંગમને કહે છે, અમે તો અમારી આરાધના અમારી મસ્તીમાં જ કરીએ છીએ, તું કોણ મને સુવિધા આપનારો? हम अपनी मस्ती में हैं, हम अपने आनंद में हैं. અને તે વખતે સંગમ પગ ઘસતો ચાલ્યો જાય છે, પોતાનો પરિચય કબૂલ કરીને જાય છે. આ પરમાત્મા મહાવીરનું પરાકક્ષાનું સત્વ છે. 72 વર્ષના ભગવાનના સમગ્ર જીવનની અંદર ભગવાને એક ચીજ આપણા માટે મૂકીને ગયા છે, અને પ્રભુએ આ સંસારની અંદર જો એક ચીજ સમગ્ર માનવ જગતને ભેટમાં આપી હોય તો એક ચીજ આપી છે, અને એ ચીજનું નામ છે, પ્રભુએ આત્મસન્માન જગતને આપ્યું છે. જે આત્મા, હું શરીરની વાત નથી કરતો, જીવનની વાત નથી કરતો, એનાથી પણ વધુ મહત્વનું તત્વ જે છે એ આત્મ તત્વ છે, જે હું પોતે છું. અને આત્મસન્માન જે પ્રભુએ જગતને બતાડ્યું છે. ભગવાન કહે છે બીજા બધાની સાથે કોમ્પ્રોમાઇઝ કરજો, પણ આત્મસન્માન સાથે કોમ્પ્રોમાઇઝ ક્યારેય ન કરતા. જેને સેલ્ફ રિસ્પેક્ટ કહેવાય છે, તારી પોતાનું આત્મસન્માન. આ આત્મસન્માન અને આત્મસન્માન સંગમ મને સુવિધા આપે અને હું સાધના કરું, એમાં મારું પોતાનું આત્મસન્માન શું? શું આત્મસન્માન? કોક મને શીખવાડે અને હું બોલું, એમાં મારું શું આત્મસન્માન? કોઈ નથી. અને માટે જ પરમાત્મા આત્મસન્માનની જે ભૂમિકા છે, આ આત્મસન્માનની જે સ્થિતિ છે, એ આત્મસન્માનની સ્થિતિને જે રીતે જગતની સમક્ષ પ્રસ્તુત કરતા જાય છે, રજૂ કરતા જાય છે, કે જે આત્મસન્માન ક્યાંય પ્રાપ્ત થઈ શકે તેવું ન હતું, એ પ્રભુએ આપ્યું છે. દુનિયાના કોઈ મસીહાઓએ જેટલી આત્માનો વિચાર નથી કર્યો, એટલો પ્રભુએ આત્મતત્વનો વિચાર કર્યો છે. અને તે આત્મતત્વ કે જે આપણે પોતે જ છીએ. હા, આપણે પોતે જ છીએ. શરીર બદલાશે, જીવન બદલાશે, આત્મા ક્યારે બદલાશે? હા, ક્યારે બદલાશે? હું પૂછું છું, ભાઈ તમને આવી કોઈ વિચાર આવે કે ના આવે? મારો આત્મા ક્યારે બદલાશે? જે કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા, કાવા, દાવા, જૂઠ, ચોરીઓ મારા આત્માની અંદર ચાલી રહ્યા છે, અને જેના કારણે હું આ સંસારની અંદર જે કઈ મેળવી ચૂક્યો છું, એમાં પણ મને ચિંતા છે. સતત ડરની અંદર જેમ સમજ વધે છે એમ ડર વધે છે. નિશ્ચિંતતા નથી વધતી. નિશ્ચિંત છીએ, અમને કોઈ ફિકર નથી, એવી ક્યાંય નિશ્ચિંતતા અમારા જીવનની અંદર આવતી નથી. એટલે મળેલાની અંદર પણ અમે ચિંતિત છીએ. ભાઈ, એ બેઠેલાઓને કેટલાને એવો વિશ્વાસ કે આવતા જન્મની અંદર, મૃત્યુ પછીના જન્મની અંદર વળી પાછા ભગવાન વાસુપૂજ્ય મળશે જ, એવો વિશ્વાસ કેટલાને છે? આંગળી ઊંચી કરો. હા, એટલે વાસુપૂજ્ય સ્વામી તમારી સાથે વિશ્વાસઘાત કરશે કે તમે વિશ્વાસઘાત કરો છો? હા, તમે આમ ભગવાનનો પ્રક્ષાલ કરો છો. જલ પૂજા જુગટે કરો. બોલો, આગળ બોલો. મેલ અનાદિ નિવાડ, જલ પૂજા ફલ હા મુજ હોજો માગું. આમ ભગવાનને આ ભાવ સાથે તમે આમ જલ પૂજા કરો છો, તો શું ભગવાન આપવામાં કંજૂસ છે કે આપણે લેવામાં કુપાત્ર છીએ?
અહીં બેઠેલાઓને તમામને મારો સવાલ છે કે આવતા ભવની અંદર કમ સે કમ વાસુ પૂજ્ય મળે એવો વિશ્વાસ કેટલાને છે? આવતીકાલે મળે એ વિશ્વાસ છે? આવતા ભવે મળે એ વિશ્વાસ કેટલાને છે? નથી. કારણ કે અમને અમારા આત્મા માટે કોઈ એવો વિચાર જ આવતો નથી. બહુ આમ કેરલેસ. હા, જીવન પાપી ન થાય એની ચિંતા છે, પણ આત્મા આપણો પરલોકની અંદર દુર્ગતિઓમાં ન જાય એને માટેના કયા પ્રિકોશન તમે લીધા છે? ભાઈ, એમ બેઠેલા બધાને પરલોકની બાબતની અંદર કેટલો વિશ્વાસ? મોટામાં મોટી તકલીફ છે. હા, મોટામાં મોટી તકલીફ છે. નથી. હા, નથી. તમને ખબર છે, મારી પાસે નાના છોકરાઓ આવે ને ત્યારે હું એ લોકોને પેપરમીટ આપું. પછી મમ્મી એમ કહે કે બેટા નીચે જઈને, બેટાને નીચે જવામાં વિશ્વાસ નથી કે રસ્તામાં પડી જાય તો, એટલે તરત જ ખોલી અને ખાઈ લેવાની. કેમ? આજે મળેલી પેપરમીટ પાછી મળે કે ન મળે અત્યારે જ ખાઈ લો. તમારી હાલત શું? દીકરાના બાપ છો ને. શાસ્ત્રો કહે છે મળેલું વાપરતા આવડે તો પરલોક સારો મળે, મળેલું છોડતા આવડે તો પરલોક ઊંચો મળે, પણ મળેલું માત્ર ભોગવતા જ આવડે તો પરલોક બરબાદ થઈ જાય. મળેલું ભોગવતા આવડ્યું પરલોક બરબાદ, મળેલું વાપરતા આવડ્યું પરલોક સમાન, અને મળેલું છોડતા આવડ્યું પરલોક ઉપર. અમને અમારા આલોક કરતા ઉપરનો પરલોક મળવાના ચાન્સીસ એટલા માટે વધી ગયા છે કે અમે મળેલું છોડ્યું છે. કોઈએ છોડાવ્યું નથી, અમે છોડ્યું છે. હા, છોડીને બેઠા છે. એટલે મળેલું છોડનારો ઊંચે જાય છે, મળેલું ભોગવનારો નીચે જાય છે, અને મળેલું વાપરનારો જ્યાં છે ત્યાં પહોંચે છે. હું એટલી જ વાત કરવા માંગુ છું. ટાઈમ થઈ ગયો 10:32. ઈમાનદારીની સાથે હું છોડી દઉં છું, ને તો હજુ 1 કલાક ચલાવું, પણ મને ખબર છે કે તમારી તાકાત નથી બેસવાની. હા, ભૂતકાળ એવો હતો કે હા, શું કહો છો? ના, અહીંયા બધું મહિલા મંડળ ખાલી થઈ ગયું. હા, એટલે એવી ભૂમિકાઓ ચાલે છે. એટલે કેટલાક છે ને સામાયિક કરવા જ આવતા હોય છે, વ્યાખ્યાન સાંભળવા નહીં. એમાં પ્લસમાં વ્યાખ્યાન સંભળાઈ જાય તો સાંભળી લેવાનું, નહીં તો સામાયિક પૂરું થાય તો રવાના થઈ જવાનું. એ લોકોને જીનવાણીની આશાતના, મારી નહીં જીનવાણીની આશાતના. આ ભગવાનની વાણી છે, હું નથી બોલતો. હું તો માત્ર જીભ હલાવું છું. બોલે છે કોણ? જેની તમે પૂજા કરો છો તે બોલે છે. અને બોલનારા ઊંચામાં ઊંચા ગણાતા ધાર્મિક શ્રાવિકાઓ. હા, કટાસનાઓ લઈને આવે, ચરવડાઓ લઈને આવે, અહીંયા આગળ બેસે અને અડધા વ્યાખ્યાન ઉભા થઈ મહારાજનું અપમાન કરીને રવાના થાય. એટલે આ બધા જ બેશરમ લોકો બેઠેલા હોય છે કે જે આવી એક માનસિકતાની સાથે જીવતા હોય છે. એટલે એવું છે ને કે 30 વર્ષ પછી હું બદલાયો છું. ફાવે તો ચોમાસાની વિનંતી કરજો. હા, હવે હું સ્પિન બોલિંગમાં નથી, ફાસ્ટ બોલિંગમાં છું. બમ્પર અને બાઉન્સરો જ જાય છે. હા, હેલ્મેટ પહેરીને આવો, નહીં તો રમતા રમતા માથા ભાગી જાય એવી પરિસ્થિતિ છે. માટે જ જે માનસિકતાઓ છે કે જે માનસિકતાઓની વચ્ચે આપણે આપણા આ મળેલા સુંદર મજાના તકો જે છે, શ્રેષ્ઠ ભૂમિકાઓ છે, પ્રભુએ એટલું બધું આપણી ઉપર કૃપા કરી છે કે તમારો પરલોક કમ સે કમ ખરાબ ન થાય એને માટેના હું પહેલેથી જ પગલાં લઈ લઉં છું. જો તમે આનો અમલ કરો તો, હા, અમલ કરો તો સરકાર જે મેડિક્લેમ આપી અને નિરોગી માણસનો વીમો ઉતારે છે, કેમ? ભાઈ, મેડિક્લેમ કોનો થાય? રોગીનો થાય કે નિરોગીનો થાય?
નિરોગીનો. હા હા, નિરોગી વ્યક્તિ આવતીકાલે રોગી બની જાય તો એને બધી સુવિધા પ્રાપ્ત થાય, એટલા માટે ગવર્મેન્ટે મેડિક્લેમ આપ્યો છે. એ જ રીતે પરલોકની અંદર આપણે સલામત થઈ જઈએ એને માટેનો પરલોકનો ક્લેમ, હા, પરમાત્મા મહાવીર આજથી જ આપણને આપી દે છે કે ભાઈ આટલું 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 પ્રીમિયમ ભરજે, તારો વીમો પાસ. મેડિકલમાં પ્રીમિયમ આવે ને એમ પરલોકનું પ્રીમિયમ તો આવે. ફ્રીમાં તો કશું મળતું નથી. ભગવાનની ગમે એટલી કરુણા હોય તોય વચ્ચે પેલું કર્મ બેઠું છે કે મહાવીર તમારી કરુણા, અને એમ તમે બધાને એમ કહો કે મારી એવી ઈચ્છા છે કે તમે આ બધા જીવોને સ્વર્ગમાં મોકલી દો, તો મહાવીર એવું તો ન થાય, બધી અંધાધૂંધી થઈ જાય. એમ કર્મ ભગવાન મહાવીરને કહે છે કે આવી તો કરવા જઈએ તો અંધાધૂંધી થઈ જાય. જ્યાં મોદી જાય ત્યાં જ માલ્યા જાય, તો મોદી અને માલ્યાનો ફરક શું? હા, એક દેશનો સેવક અને એક બીજો ભ્રષ્ટાચારી, ગામ આખાને ડૂબાડનારો. એટલે માલ્યા અને મોદી બે એક જ ઠેકાણે મર્યા પછી જાય તો શું કામનું? એટલે કર્મ કહે છે કે પ્રભુ મને વચ્ચે રાખો. તમારી કરુણા બરાબર, પણ કર્મ ફિલ્ટર કરે છે, એ કરુણાને ફિલ્ટર કરે છે. અને પ્રભુને એમ કહે છે કે પ્રભુ આપ એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તૈયાર કરો, અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન રેઝોલ્યુશન કરી અને પાસ કરીને આપી દઉં છું કે આટલા રૂલ્સ ને જે ઓબે કરશે, અને કર્મ મહાસત્તા કહે છે કે હું એ લોકોને સદગતિ આપીશ. એટલે રૂલ્સ આપ બનાવો, રેઝોલ્યુશન હું પાસ કરું છું. આ કર્મ કહે છે. હું તમારી લેંગ્વેજમાં બોલું છું. હા, એટલે રૂલ્સ આપણે તૈયાર, પ્રભુએ તૈયાર કર્યા, રેઝોલ્યુશન કર્મએ આપ્યું, સિગ્નેચર કરી કે જો તમે રાતે નહીં ખાઓ, તમે અપક્ષનું સેવન નહીં કરો, તમે કામ કરો તો અહંકારની અંદર મર્યાદાઓનો ભંગ નહીં કરો, તો નિશ્ચિત તમારો પરલોક સદગતિનો છે. અને આ પ્રભુએ રૂલ્સ બનાવ્યા, કર્મએ રેઝોલ્યુશન આપ્યું, અને એ રેઝોલ્યુશન પ્રમાણે કર્મ ચાલે છે. એટલે આપણે તો કર્મને કઈ કહી શકીએ એવી હાલત નથી. કર્મ પણ એમ કે છે કે મને બોલાવતા પહેલા 100 વાર વિચાર કરજો. હું મહેમાન બનીને આવું છું, માલિક બનીને રહું છું, અને ગુલામ બનીને રાખું છું. કર્મ કહે છે અગેન મહેમાન બનીને આવું છું, जस्ट फॉर गेस्ट. मेहमान बन के आता हूं, मालिक बनकर रहता हूं, और गुलाम बनकर रखता हूं. गुलाम बनाकर आपको मैं रखता हूं, और ये मेरी ताकत है. એટલે જ કર્મને સમજવા માટે ભગવાન મહાવીર એક જ માર્ગ છે કે જે પરમાત્મા મહાવીર આપણને કર્મ સત્તા અને એની શું તાકાત છે એ સમજાવતા જાય છે. નો ડાઉટ કર્મ ભગવાનનો ગુલામ છે, પણ કર્મ કહે છે કે આપનું માને એનો હું ગુલામ, આપનું ન માને એનો તો હું બાપ છું. હું બાપ છું એનો. અને એટલે જ આ કર્મ મહાસત્તા કે જે કર્મ મહાસત્તાની સામે પરમાત્મા મહાવીર આપણને બચાવવા માટે સતત પ્રયત્ન કરતા જાય છે. એવા દેવાધિદેવ જેણે આપણને આત્મ સન્માન સમજાવ્યું છે. તારા આત્માનું સન્માન તું ધ્યાનમાં રાખ. હા, ધ્યાનમાં રાખ ભાઈ. ગુસ્સો એ આત્મ સન્માન કે આત્મ અપમાન? આત્માનું અપમાન છે, માટે નથી કરે. અને એટલે જ વાત પૂરી કરું છું. આત્મ સન્માનની જે ભૂમિકા આજના દિવસે તમામ વિશ્વના તમામ મસીહાઓએ ક્યાંય આત્મ સન્માનની વાતો નથી કરી. જીવન સન્માનની વાતો આવે છે. માનવ જીવન બહુ સરસ છે, માટે આ જીવનને કલંક ના લાગે એ રીતે વર્તો, એવું રામ કહે છે, શ્રી કૃષ્ણ કહે છે, અનેક મસીહાઓ કહે છે. પણ પ્રભુ એમ કહે છે કે માનવ જીવન તો સાધન છે, આત્મા એ જ મૂલ્ય છે. અને એ આત્મ સન્માનની વાત દેવાધિદેવ આપણને વારંવાર કરતા જાય છે. એવા પરમાત્મા આજના મંગલ દિવસે આપણી વચ્ચે પધાર્યા. અને એ પ્રભુ આ દુનિયાની અંદર જગત માત્રના તમામ જીવોને માટે એક સન્માર્ગ બતાડીને ગયા. આવા પ્રભુના અનંત ઋણની વચ્ચે આજના પ્રભુના જન્મ કલ્યાણકને
આપણે બહુ આનંદસભર રીતે મનાવીએ. એટલા જ માટે આજના દિવસને ધ્યાનમાં રાખી, આજના નિમિત્તને પકડી શ્રી સંઘે દરેકના ઘરની અંદર પ્રત્યેક વ્યક્તિનું મોઢું મીઠું થાય એટલા માટે ભગવાનના જન્મ નિમિત્તની આ ભેટ એટલે આ મોહનથાળ કોઈ પ્રભુના જન્મના આનંદનું પ્રતીક છે. આ આનંદનું પ્રતીક છે અને એ પ્રભુનો જન્મ થયો. શ્રી સંઘે આવી એક ઉત્તમ વ્યવસ્થા કરી છે અને ઉત્તમ વ્યવસ્થા સાથે તમારા ઘર ઘરની અંદર આ પહોંચાડવાની વાત થતી જાય છે. નંબર 2, આજે રાતના ટાઈમે એક શામ મહાવીર કે સાથ, આ એક રાત મહાવીર કે સાથ. કૃતિક નવસારીથી આવ્યો છે. મારો એની સાથેનો પહેલો જ અનુભવ છે, પણ બહુ સરસ રીતે એ ગાઈ શકે છે અને બહુ સુંદર પરમાત્માની ભક્તિ પોતે એકલો પણ દરરોજ મંદિરની અંદર જઈ અને કરે છે. આજની રાતે તમામને મારું એક સૂચન છે કે સૌ આજે રાત્રે આ કૃતિકના એક રાત મહાવીર કે સાથ, પરમાત્મા મહાવીર દેવની સાથે અને ભગવાન મહાવીરના જ જન્મથી માંડી અને નિર્વાણ સુધીના જેટલા ગીતો લેવાય એટલા ગીતો સાથેની આખી 8 વાગ્યાનો રાખો ને. 7 વાગ્યા નાખો તો પ્રતિક્રમણ ને બે ડિસ્ટર્બ થશે. એટલે પ્રતિક્રમણ સાંજના ટાઈમે 7 વાગે આજે રાખવાનું રહેશે અને આ 8 વાગ્યાથી 8 થી 10 પરમાત્મા મહાવીર દેવના ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે આજે રાત્રિના સમયે વધુમાં વધુ સંખ્યાની અંદર હા છે, બધું જ છે. તમારું મોઢું જોઈને મને ખબર પડી જાય છે કે શું બોલવાનું છે મારે. એટલે હું એ વાત કરવા છતાંય મારા ઉપકારી છે કે મને યાદ કરાવે છે. એટલે હું એ કહેવા માંગુ છું કે પરમાત્માના આજની રાત પ્રભુ કે સાથ અને પ્રભુ કે સાથની આજની આ ભૂમિકા. એટલે સૌ જૈનો આજે રાત્રિના સમયે દેરાસરની અંદર જ રાખશું ને આપણે. આ દેરાસરની અંદર જ પરમાત્મા ભક્તિનું આયોજન થશે. જન્મથી નિર્વાણ સુધીના બધા જ પ્રસંગો એની અંદર ગીત રૂપે જે આવતા જશે તે તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ થશે. પરમાત્મા મહાવીર આજનો દિવસ મહાવીરના માટે આપણે આપી દેવાનો. હા, એમાં કઈ જ નહીં. અને એટલે જ એ આજના દિવસનું અને એની સાથોસાથ આવતીકાલ અને પરમ દિવસ એટલે 11 તારીખ અને 12 તારીખ 2 દિવસ હજુ અહીંયા આગળ શ્રીપાલ અને મૈણાનો રાસ જેના ચાલી રહ્યો છે સંગીત સાથે. એટલે આવતીકાલે વળી પાછા 8:30 થી 10 અને પરમ દિવસે પણ 8:30 થી 10 આ બંને દિવસ શ્રીપાલ અને મૈણાના રાસની વાતો પ્રવચન દરમિયાન કરવામાં આવશે. તારીખ 14 તારીખે તારીખ 14 તારીખે એટલે આંબેડકર જયંતિ છે. પારણાનો પછીનો દિવસ સોમવારે અહીંયા આગળ પઝલ ગેમ સાધુજી મહારાજે બહુ મહેનત કરી અને આખી એક પઝલ ગેમ તૈયાર કરેલી છે. જેમ તમે ગેમ ઝોન 9 તારીખે જોયું એ જ રીત 6 તારીખે એ જ રીતે આ આખી એક પઝલ ગેમ છે કે જેની અંદર આ જ પ્રવચનોની અંદર આવતી વાતો અને આવતી વાતોને ગેમ રૂપે તમારી સમક્ષ મૂકવાની છે. બહેનોના ગ્રુપો આવવા માંડ્યા છે, ભાઈઓના ગ્રુપો હજુ આવ્યા નથી. એટલે જે કોઈ અહીંયા આગળ બધા હોય 5નું એક ગ્રુપ બનાવવાનું છે. એટલે કમસે કમ 2-3 ગ્રુપ તો ભાઈઓના હોવા જોઈએ તો જ કોમ્પિટિશનની મજા આવે. અને 1-2-3 ગ્રુપોને ફર્સ્ટ સેકન્ડ થર્ડ એની ગિફ્ટ ફરી પાછા ગિફ્ટ માટે જેમને નિયુક્ત થયા છે એ વીર પ્લાસ્ટિક વાળા તરફથી જ અહીંયા આગળ ગિફ્ટ ફરી પાછી તમારા સુધી. મેં જિગ્નેશભાઈને કીધેલું કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારો પ્લાસ્ટિકનો ધંધો છે એ ચાંદીનો થઈ જાય તો અમારા વાસુપૂજ્ય જૈન સંઘને તમારો સંઘ વાસુપૂજ્ય જૈન સંઘ તમને ખૂબ આશીર્વાદ આપે અને વહેલામાં વહેલી તકે આ જે પ્લાસ્ટિકની આઈટમો વેચો છો એને બદલે ચાંદીની આઈટમોનો ધંધો તમારો શરૂ થાય. હવે ગિફ્ટ આપવાનો જેનો સ્વભાવ હોય એ તો પ્લાસ્ટિકની શું કે ચાંદીની શું એની જ ગિફ્ટ. એટલે બધા જિગ્નેશભાઈનો ધંધો ચાંદીનો થાય
એવી પ્રાર્થના ભગવાનને કરજો, એમાં ફાયદો તમારો છે. હા, કારણ કે એ ચાંદીનો ધંધો થશે ને તોય ગિફ્ટ આપવાનું છોડશે નહીં, કારણ કે જિગ્નેશભાઈનો એ સ્વભાવ છે. એવી એક એની ઉત્તમ ભાવના છે, ઉદારતા છે. એટલે જ આપણે આવી પ્રાર્થના કરાય અને પ્રાર્થના ભગવાન સાંભળે ખરા, કરો તો. હા, એટલે મને ચાંદી મળે એવી પ્રાર્થના ભગવાન રિજેક્ટ કરે, પણ જિગ્નેશભાઈને ચાંદીનો ધંધો મળે એવી પ્રાર્થના ભગવાન એક્સેપ્ટ કરી શકે એવું છે. એટલે આપણે અહીંયા આગળ 14 તારીખે સવારે 7 વાગ્યાનો ટાઈમ રાખીએ ને? હા, કઈ ટાઈમ આવતીકાલે ડિક્લેર કરશું કે? હા, બહેનો બપોરે કહે છે પણ ભાઈઓ નહીં આવે. એમાં કઈ આંબેડકર જયંતિ એ બધું બંધ નથી હોતું. એટલે બહેનો પૂરતી જ જો તમારે પઝલ રાખવી હોય તો બપોરની રાખવાની, ના નથી. એટલે એમાં વાંધો નથી. હા, એટલે તમારે આવું નથી? હા, એ તકલીફ છે સારી. હા, એટલે હું સવારે 7 વાગે કઉ છું ને. હા, આપણે કાલે એટલે તમારા બધા પ્રોબ્લેમો મારા નજરમાં છે અને એના માટેના સોલ્યુશનો આપણે જોઈ રહ્યા છીએ. એટલે હું એક વાત સમજી રાખજો, ક્વિઝ તમારે રાખવી નથી, અમારે રાખવી છે. એટલે બધી વસ્તુઓની વ્યવસ્થા સાથે એટલે આપણે વિચાર કરીએ છીએ કે શું થઈ શકે, કેવી રીતે ગોઠવી શકાય, એની વાતોને નક્કી કરી અને આવતીકાલ કે પરમ દિવસે ક્વિઝનો ટાઈમ ડિક્લેર કરવામાં આવશે. આવતીકાલે શ્રીપાલ અને મૈણા બની અને અહીં આગળ સમ્યક ચારિત્ર પદ, એ ચારિત્ર પદની ઉપાસના પૂજન, એ પૂજન કરવાનો અહીં આગળ અત્યારે ચઢાવો લેવામાં આવે છે. જેની ભાવના હોય તે 2 મિનિટની અંદર, બેનો આટલું સાંભળ્યા પછી તમે ઉભા થશો. તમારા ફોટો છાપામાં છપાવો છે? હા, હા, એક